છોટાઉદેપુરમાં નશા બાદ જાણે બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે। છોટાઉદેપુર તેજગઢ હાઈવે પર બેફામ રીતે પસાર થઈ રહેલા ટ્રેક્ટર ચાલકે ચિક્કાર નશો કર્યા બાદ ટ્રેક્ટર હંકારી રહ્યો હતો। જો કે અન્ય વાહન ચાલકો માટે આ ટ્રેક્ટર ચાલક જોખમરૂપ લાગતા રાહદારીએ તેને અટકાવ્યો હતો। ત્યારબાદ પૂછપરછ કરતા ચાલકે દારૂ પીધું હોવાની કબૂલાત કરી હતી। સાથે જ તેણે જણાવ્યું હતું કે આ દારૂ તેણે 60 રૂપિયામાં લીધો હતો। આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર ચાલક નશાની હાલતમાં રસ્તા પર ટ્રેક્ટર ચલાવી રહ્યો છે। એ 60 રૂપિયાનું પીધું દારૂ, 20 રૂપિયાની સોડા પીધી। એ તો પહેલાં આપણી હોતી હતી। આપણે નાગરિક છીએ, તમે મારા ભાઈ છો। 20 રૂપિયાની દારૂ પીધી અને 40 રૂપિયાની સોડા પીધી।